હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો જો કાલે આપણે ક્રોસ આલ્ડોલ સંગઠન જોયેલું, પણ આપણે બે જ જોયેલા. પોતાની સાથે પ્રક્રિયા કરે એ પોતાનું માનસ હોય, જે પોતે હોય ના મરીસામાં આપણે જોઈએ તો આપણે દેખાઈએ, એમ આપણે બોલીએ, પ્રેક્ટિસ કરીએ ઇન્ટરવ્યૂ માટે, એમ આપણે બોલીએ તો સામે કેવું બોલાય, આપણે બોલીએ તો સામે કેવું સાંભળે, એ આપણે હોય, બીજું હોય ના હોય. હવે આની અંદર દેખો, આપણે હોઈએ ને સામે બીજું કોઈ આપણને સાંભળવાળું હોય. જેમ કે મમ્મીને છોકરી છે, બરાબર? તો છોકરી મમ્મીને કહે બધું દુઃખ, અને મમ્મી છોકરીને કહે, પાછી છોકરી મમ્મીને આખા દિવસની વાતો કહે. છોકરાઓ જો કે આવું ના કરે, છોકરાઓ તો લેટ ગો કરે, પણ છોકરી આખો દિવસ જે તો એને મમ્મીને કહે, અને મમ્મી એનું દુઃખ બુઃખ બધું છોકરીને કહે. બે એકબીજાને સંભળાવે, એટલે બે એકબીજાને કે વાતો કરે, બરાબર? એ મજામાં છે. જો આની અંદર દેખો, ઇથેનાલ છે. ઇથેનાલ એટલે જે પહેલું કાલ આપણે લીધેલું એ, બરાબર? હવે એ કોની સાથે? એની મમ્મી. હવે દેખો ને, પહેલાં છોકરી, જો પહેલાં છે ને મમ્મીનો વારો, આ મમ્મી છે અને આ છોકરી છે, બરાબર? જેમ કીધું એમ પહેલાંને આપણે નામ આપવાનું નહીં, બીજાને આપવાનું. કયો? આ કાર્બોનિલ કાર્બન છે, એની બાજુવાળાને આલ્ફા. હવે કાલે શીખવાડ્યું એમ ક્રોસ આલ્ડોલ. શું કહેવાય? ક્રોસ આલ્ડોલ, બરાબર? આમાંથી આલ્ફા હાઇડ્રોજન કઈ જાય? પહેલા નંબરના ઓક્સિજન જોડે. મમ્મીને કહે ને, એટલે આ છોકરી છે ને કઈ જશે? મમ્મીને કહે છે વાતો. તો આમાંથી એચ આની જોડે એટલે મમ્મી અટેચ થઈ ગયા, એમ કે હા અમારી છોકરી, બરાબર? કે આમ હા. તો જો આ એમનું એમ જ સી જોડાયો કયા હાઇડ્રોજન અહીં, એટલે OH, આ એચ જોઈન્ટ કરી દો. હવે જો શું કીધું છે, આ કાર્બને શું કીધું? જે મને હાઇડ્રોજન લે એ જ મારી જોડે આવે, બાકી જે મને હાઇડ્રોજન નથી હાલતું, જે મને મદદ નથી કરતું, એ મારી જોડે આવે નહીં. હું બિલકુલ ચલવું નહીં. સાચી જ વાત ને? હેલો એમ કહે છે કે મારા દુઃખમાં મને જે સાથ આપ્યો છે, મારી જરૂર હતી તાર, એ જ મારી જોડે હોય, બાકી મારી જરૂર નથી. તો હવે આવું નહીં જાય, આવો જોડાય નહીં, આવો લેવાની સખ્ત ના પાડે છે. તો આવો શું કરે ખબર? આવવાનું તો બાજુવાળું જ હતું, એટલે એને તો લીધેલો જ છે. આ તો આનો પોતાનો જ માણસ, તો આ બી દૂર ના કરી શકે, એટલે શું કરશે? આવો કે આને દુઃખ ના થાય ને આને દુઃખ ના થાય, એટલે આને કઈ લઈ જશે? આમ ઉપરની જગ્યા ખાલી હતી. હવે બે હાઇડ્રોજનમાંથી એક ગયા, એટલે કેટલા રહ્યા? એક. તો આવો શું કરશે? ઉપર લઈ જશે. આવી ગયો. આના બાજુમાં તો એની ઘરનું ઘર જ છે, આના ઘેર જ હતો તો આના ઘેર જ છે, કંઈ હટ્યો નથી. જો આની જોડે જ છે ને, કઈ જોડે? ના આના પર કંઈ નહીં, કઈ જોડે? આન પર. અને આની બાજુમાં આને જવાનું હતું, તો આવી ગયો. હવે બાકી બધું એમનું એમ દેખો થઈ ગયું. હવે નામ આપીએ, આના બાજુવાળાને આલ્ફા, આને બીટા. હવે શું કરતા હતા આપણે? આના પરથી હાઇડ્રોજન અને આના પરથી OH, H2O દૂર કરતા. જો આ એમનું એમ, આના પર કશી પ્રક્રિયા થઈ નહીં. આમાં CH, આ OH જતા રહે એટલે લખવાના નહીં. અહીંયા બોન્ડ, અહીંયાથી H જતો રહે એટલે CH3 એમનું, એમાં બાકી બધું એમનું એમ. હવે જો 1 2 સંયોજકતા હજી 2 ખૂટે, એટલે 2 1 2 3 4 થઈ, 1 2 3 4 પૂરી. તો આને શું કહેવાય? 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. જો 1 2 3 4 ને 5, અરે 1 2 3 ને 4, 4 કાર્બન એટલે બ્યુટ, બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ એટલે ઇનાલ, અને 1 2 ને આવી રીતના 1 2 બીજા નંબરના કાર્બન પર મિથાઇલ, એટલે આવી રીતના 1 2 3 ને 4. તો બીજા નંબરના કાર્બન પર મિથાઇલ, 4 કાર્બન એટલે બ્યુટ, બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ એટલે ઇનાલ. ઇન આવે, શું આવે? ઇન, પ્રત્યે ઇન આવે. પણ આલ્ડીહાઇડ છે એટલે શું લગાય? જોઈન્ટ કરી દો. ડબલ બોન્ડ છે એટલે ઇન, અને આખું જોઈન્ટ કરી દો આલ્ડીહાઇડને, તો ઇનાલ. શું બને? ઇનાલ. હવે જો છોકરી હતી, એને મમ્મીને કહી દીધું. હવે કોણ વારો આવ્યો ખબર છે તમને? હવે છે ને આવી રીતના જો, હવે છે ને આ જે છોકરી હતી ને ઉપર જતી રહેશે, એનું દુઃખ તો પૂરું કહી દીધું એને, બરાબર? હવે કોણ ખબર? હવે મમ્મીનો વારો. મમ્મી કહેશે, હા દેખજો, CH3 C ડબલ બોન્ડ H. હવે શું કરવાનું આપણે? આને તો કશું કરવાનું નહીં, આને અડવાનું નહીં. ક્રોસ આલ્ડોલ. શું કહેવાય? ક્રોસ આલ્ડોલ કરી. હવે કોનો વારો? મમ્મીનો દુઃખનો કહેવાનો આવ્યો. ખુશી દુઃખ જે બી હશે કહેશે, આને બી ખુશી દુઃખ કહી દીધું, આ બી કહેશે, બરાબર? હવે આને કશું અડવાનું નહીં. આ કાર્બોનિલ કાર્બન છે, એના બાજુવાળાને શું નામ આપવાનું? જે કાર્બન હોય એને જ આલ્ફા લો, હાઇડ્રોજન ન અપાય નહીં. તો
તો કાર્બન આના બાજુવાળું જે કાર્બન એને આલ્ફા આપ્યું. આમાંથી શું થશે? હાઇડ્રોજન કઈ જોડાશે? અહીંયા. તો જુઓ આ બધું એમનું એમ CH3 CH2 COH આ H થઈ ગયું. હવે આના બાજુવાળો જાય આનો બાજુવાળો તો બરાબર આપી દીધો. અહીં તો કશું છે જ નહીં એટલે આને કંઈ ચિંતા નહીં, આને કશું કરવાની જરૂર નહીં, જેમ હતું એમનો આવી જાય. દેખો થઈ ગયું. તો આ એક H ગયો એટલે CH2 COO બોન્ડ H થઈ ગયું. હવે આમાંથી શું થશે? નામ આપી દો. આ ડબલ બોન્ડ વાળા પછી આલ્ફા બીટા, આમાંથી આલ્ફાનો H અને આનો OH બેવે ભાગીદારી કરેલી એટલે શું કરશે? હવે બેમાંથી દૂર કરશે. CH3 CH2 CH CH આમાંથી હાઇડ્રોજન દૂર થયો, બેમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે એક રહ્યો. આમાંથી OH COO H. હવે આ બે ડબલ બોન્ડ થઈ ગયા. કેમ? કારણ કે અહીંથી OH ને અહીંથી H થયો. હવે જો અહીંયાથી OH અને અહીંયાથી H જતો રહ્યો. બરાબર. બે ઘરમાંથી બે છોકરા. જો આનો છોકરો ને આની છોકરી, આલ્ફાની છોકરી ને આલ્ફાનો છોકરો અને બીટાનો છોકરો. બેઉ જણ શું થયા? બેઉ જણ બહાર જતા રહ્યા, ભારતની બહાર જતા રહ્યા. એટલે આનામાં બી એક સભ્ય ખૂટ્યો ને આનામાં બી એક સભ્ય ખૂટ્યો. બરાબર. બેઉ પાસે સભ્ય ખૂટ્યું એટલે શું કરશે? આ બધા એમના એમ છે એટલે એમના એમ જ લખ્યા. પણ રહ્યું કોની બે વચ્ચે? આની બે વચ્ચે પ્રક્રિયા થઈ. આ બેઉ ભેગા મળીને બેઉ છોકરાઓ જતા રહ્યા. હવે આવવાના નથી. તો શું કર્યું? બેઉ કે આપણા બેના છોકરાઓ જતા રહ્યા, હવે આપણે બે એટલા રહ્યા. શું કરી? તો બેઉનું ફેમિલી કેવું થઈ ગયું? એક થઈ ગયું. વચ્ચે જે દિવાલ હતી ને એ હટાવી લીધી અને શું કર્યું? બેઉ પાછા એક જ ઘરમાં થઈ ગયા. એટલે શું કર્યું? ફરી ડબલ બોન્ડ લગાવી દીધું. એક જ બંધ હતો ને એટલે નબળો હતો તો ફરી શું કર્યું? ડબલ બોન્ડ લગાવી દીધો એટલે કેવું થઈ ગયું? મજબૂત થઈ ગયું. હવે આનું નામ દેખી લો, આવી રીતના બની ગયું. હવે આનું નામ શું આવે? કેટલા કાર્બન છે? 1 2 3 4 ને 5. પેન્ટ. 5 છે એટલે પેન્ટ. 1 2 3 4 ને 5. કશું જોઈન્ટ છે? કઈ નીચે છે? મિથાઇલ બિથાઇલ નથી ને? ખાલી શું છે? ડબલ બોન્ડ. તો 1 2 બીજા નંબરના કાર્બન પર એટલે 2 ઇન. બરાબર. આ ડબલ બોન્ડ એટલે ઇન ગણાય અને આલ્ડીહાઇડ છે એટલે ઇનાલ. જોઈન્ટ કરી દો. ઇન વત્તા આલ્ડીહાઇડ, ઇન વત્તા આલ, આલ્ડીહાઇડ એટલે આલ. તો શું જોઈન કરી દો? ઇન વત્તા આલ તો ઇનાલ. શું બની ગયો? ઇનાલ. તો પેન ટુ ઇનાલ. બરાબર. જોઈ લો આજનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આજનો ટોપિક જોઈ લો. આજે આપણે આ ચલાવ્યું ક્રોસ આલ્ડોનમાં. પહેલાં છોકરીએ બધું કીધું, પછી છોકરીએ સુખ દુઃખ કીધું, પછી મમ્મીએ સુખ દુઃખ કીધું. બરાબર. એકબીજા જોડે દેખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.